टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. જીવનમાં આવતા સંકટો, તેના સમાધાન અને તેના મૂળમાં રહેલા શાસ્ત્રીય વિચારોને સમજાવતો વિશેષ કાર્યક્રમ સંકટ સમાધાન અને શાસ્ત્રમાં આપનું સ્વાગત છે. આ પ્રખ્યાત કાર્યક્રમ કે જેની અંદર જ્યોતિષશાસ્ત્રી અને પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદી ધર્મશાસ્ત્રોનું મહત્વ અને તેની વૈજ્ઞાનિકતા અને જીવન સાથેના તેના ઊંડા સંબંધ પર પ્રકાશ પાડશે. આજના વિશેષ એપિસોડની અંદર આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર અનુસાર આપનો મોબાઈલ નંબર આપના વ્યક્તિત્વ, વિચારો, સંબંધો અને જીવન પર કેવી અસર કરે છે, તેમજ મોબાઈલ નંબર શું સંકેત આપે છે તે પણ આપણે જાણીશું. સાથે જ અન્ય રાશિના જાતકો માટે પણ વિશેષ ઉપાયો અને માર્ગદર્શન જાણવાના છે. જોડાયેલા રહો મારી સાથે અને શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ સંકટશાસ્ત્ર અને સમાધાન. ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને જય અંબે, નમસ્કાર. હવે આપણે જોડી 37 કે 73ની વાત કરીશું. મોબાઈલમાં તમારા એ જો 37 અથવા 73ની જોડી હોય તો એ સર્વશ્રેષ્ઠ છે. આ જોડી છે તે જાતકને શિક્ષણ અભ્યાસ માટે સારી વિદ્વત્તા અને જ્ઞાન આપે. જાતક સ્વક્ષેત્રે ટોપે પહોંચે, કાર્યમાં મજબૂત ઈરાદાઓ રાખે, સારી નાણાકીય સદ્ધરતા આપે, મની ફ્લો બેસ્ટ આપે, આવકના નવા સ્ત્રોત એ જાતકને પ્રાપ્ત થાય. જાતક દિલ દઈને મનથી કામ કરે. સંશોધકો અને જ્યોતિષીઓ માટે 73 અથવા 37ની પેર એ બહુ સારી ગણાય. પછી લઈશું જોડી 38 અથવા 83. 3 છે તે ગુરુનો અંક છે અને 8 છે શનિનો છે. ગુરુ શનિની યુતિ જ્યોતિષશાસ્ત્રમાં આપણે એને યોગ્ય ગણતા નથી, અશુભ ફળદાયી ગણીએ છીએ. માટે આ જોડી અથવા આ પેર એ ખૂબ ખરાબ ગણાય. જાતકને અનેક સમસ્યાઓ આપે. લગ્ન જીવનમાં સમસ્યા સર્જાય. પતિ પત્ની વચ્ચે અણબનાવ અથવા છૂટાછેડા પણ થઈ શકે. જીવનસાથીનું વહેલું મૃત્યુ થવાના યોગો પણ આ 38 અથવા 83ની જોડી બતાવે છે. લગ્ન થવામાં અનેક સમસ્યાઓ આપે. જાતક કઠોર અને સખત સ્વભાવનો હોય. મિલકતની દલાલી, પછી રિયલ એસ્ટેટનું કાર્ય, બિલ્ડર્સ, પરામર્શદાતા, આ જ્યોતિષીઓ અને મધ્યસ્થીઓ, મીડિયેટર્સ, આવા કાર્યો કરનારા માટે આ જોડી એ સારી ગણાય. પણ લગ્ન જીવનમાં એ તમને તકલીફ આપે. જોડી લઈશું 39 અથવા 93. આ જોડી એ સર્વોત્તમ જોડી છે. જાતકમાં ઉર્જા, જોશ, ઊંડું જ્ઞાન આ બધું આપી શકે. કાળજી, જતન સારું આપે. આવા જાતકો એક કેરિંગ નેચરના હોય, એટલે કોઈની કાળજી રાખવાની હોય તો આવા જાતકો બહેનોની કુંડળીમાં, મોબાઈલમાં આવી જોડી હોય તો એ કુટુંબનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે, કેર કરે. જાતકને બુદ્ધિમાન, સખત પરિશ્રમી અને સમાજ સેવક બનાવે છે. એટલે આ જે જોડી છે તે તમારા મોબાઈલમાં હોવી આવશ્યક છે. કે જે લોકો NGO ચલાવે છે, ચેરિટેબલ ટ્રસ્ટના કામ કરે છે, જરૂરિયાતમંદોને સહાયક બને છે, આવી વ્યક્તિઓની જે કુંડળી છે કે જે સમાજ સેવાના કામ કરતા હોય, એમના મોબાઈલમાં આ જોડી એ શ્રેષ્ઠ ફળદાયી રહે. સમાજની આદરણીય વ્યક્તિ આ જાતકો બની શકે. એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રે કાર્ય કરનારા જાતકો માટે આ સર્વોત્તમ જોડી છે. જોડી 40 અને 44. 40 લઈએ તો 0 છે એ 4ને અનુસરે, માટે 44ની જોડી પણ અહીંયા જ આપણે લઈશું. અને ખૂબ મહેનત કરવી પડે. આવા જાતકો કે જેના મોબાઈલમાં 40 અથવા 44 હોય, તો બંને સાથે આવતા હોય 4 અને 0, અથવા તો બંને ચોગડા હોય 4 હોય, તો એવા જાતકો મહેનત ખૂબ કરે. બીજું છે એમનું ચિત્ત એ ભ્રમ રહે, કન્ફ્યુઝનમાં રહે, દરેક કાર્યમાં વિલંબ થાય.
અનેક સમસ્યાઓનો એણે સામનો કરવો પડે. જાતક એ કાર્યમાં શોર્ટકટ મેથડ શોધે અને એનાથી એ કમાય. ક્યારેક ગુમાવવાનો પણ વારો આવે. જાતકને ખોટા આરોપોનો સામનો કરવો પડે. અનેક જાતકોના મોબાઈલ નંબરમાં મેં જોયેલી છે જોડી, અને એમને બદનામી બહુ થઈ છે જે પોતે કોઈ કર્યું ન હોય એવા કાર્યથી. તો એવા પણ પ્રશ્નો ઊભા થાય. શેર, સટ્ટા અને ગેમ ખેલથી આવા જાતકોએ ધન મેળવે. નાણાકીય બાબતો અથવા તો આર્થિક કાંડ કે વાદ વિવાદમાં આવા જાતકો એ ફસાઈ જાય છે. માટે મોબાઈલમાં 40 અથવા 44ની જોડી હોવી એ સારી ન ગણાય. હવે આપણે લઈશું તે જોડી 45 અથવા તો 54. આ ખૂબ ખરાબ જોડી છે. 4નો આંક રાહુ છે અને 5 છે તે બુધ છે. રાહુ અને બુધ બે ભેગા થાય તો જ્યોતિષની દ્રષ્ટિએ બંધન યોગ કરે છે. જાતક બુદ્ધિમાન થાય, તીવ્ર અથવા તીક્ષ્ણ બુદ્ધિનો ચતુર થાય. જીવનમાં વારંવાર સમસ્યાઓ અને પ્રશ્નોનો સામનો કરવો પડે. ઉકેલ ન મળે તેવા પણ પ્રસંગો કેટલાક મોબાઈલમાં જાતકોને જોવા મળ્યા છે. સતત વિચારશીલ સ્વભાવ આપે. કોર્ટ કેસ અને હોસ્પિટલના ચક્કરો બહુ થઈ જાય. બહેનો કે દીકરીઓના સ્વાસ્થ્ય એની સમસ્યા સતત રહે. રિપોર્ટ્સ અને દવાઓના ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહે. આપણે મોબાઈલ નંબરોને સામાન્ય અર્થમાં જે મળે તે લઈ લઈએ છીએ, પણ એની અસરો થાય છે. ક્યારેક જન્મકુંડળીમાં એવા યોગો ન હોય, પણ મોબાઈલમાં કોઈ એવી ખરાબ પેર હોય તો જાતકે સહન કરવું પડે. માટે આપણે અહીંયા એનો અભ્યાસ કરીએ છીએ. જોડી 46 કે 64 હોય તો એ પણ મોબાઈલમાં ખરાબ છે. આવા જાતકોને ચામડીના રોગ થાય. ચામડી ઉપર ડાઘ આવે અથવા એને કોઢ પણ કહી શકાય. સંતાન પ્રાપ્તિ કે સંતાનો અંગેની સમસ્યા થાય. મૂત્ર કે કિડની એના સંબંધિત સમસ્યાઓ થાય. પ્રોસ્ટેટના પ્રશ્નો થાય. જાતકને આંતરજ્ઞાતીય લગ્ન અને લગ્નેતર સંબંધો પણ કેટલીક વખત આપે છે. વિદ્યાર્થીઓના મોબાઈલમાં આ પેર તો અભ્યાસમાં ધ્યાન ન આપે. જો મોબાઈલમાં વિદ્યાર્થી હોય અને એના મોબાઈલમાં જો આ 46 કે 64 હોય તો એવો વિદ્યાર્થી એ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં ધ્યાન વિશેષ આપે. એ અભ્યાસમાં ધ્યાન ઓછું આપે. પછી લઈશું જોડી 47 47 અથવા તો 74. આ જોડી છે 50% સારું અને ખરાબ ફળ આપે છે. માટે મારી અંગત સલાહ એવી છે કે મોબાઈલમાં 47 અથવા 74 ન હોય તે સારું. આ જોડી ન લેવી હિતાવહ છે. અનેક સંઘર્ષો આપે. જાતકે નિરાશાઓનો સામનો કરવો પડે. એની લાગણી વખતો વખત ગવાય. સંબંધોમાં દગા, ફટકા અને વિશ્વાસઘાત અને ક્યારેક બદનામીનો પણ સામનો કરવો પડે. જાતક હોશિયાર વ્યક્તિત્વનો, સેવાઓ પૂરી પાડનાર, દૃઢ નિર્ણય શક્તિવાળો, ઈમાનદાર, પ્રતિભાશાળી અને જુગાડુ હોય. આવા જાતકો જુગાડ કરીને પોતાનું કાર્ય એ કરે. એટલે કેટલાક મુદ્દાઓ સારા છે, પણ એનાથી ખરાબ મુદ્દાઓ એ ઘણા છે. માટે 47 કે 74 મોબાઈલમાં ન લેવો એ હિતાવહ રહે. પછી લઈશું જોડી 48 અથવા 84 ખૂબ જ ખતરનાક જોડી છે. આ અસાધ્ય શારીરિક સમસ્યાઓ થાય. જાતકને દીર્ઘકાલીન બીમારી થાય. વિવાહિત જીવનમાં અભાવ રહ્યા કરે. સંતોષ ન રહે. લોહી સંબંધી રોગો થઈ શકે. કોર્ટ કેસ, કાયદાકીય સમસ્યા, હૃદયની શસ્ત્રક્રિયા, મગજમાં ટ્યુમર, ડિપ્રેશન, તણાવ અથવા તો નશાની આદત જેવી સમસ્યાઓ પણ જાતકે સહન કરવી પડે. મારે લગભગ 10 દિવસ પહેલાં મળવાનું થયું. એ બહેનનામાં આ જોડી છે 48. તો એમને એ HIV પોઝિટિવ આવ્યું છે. હવે બાળક નાનું છે હજી,
પરંતુ આ આવવાનું મૂળ કારણ એ મોબાઈલમાં છે. જન્મકુંડળીમાં મેં એની અસર નથી જોઈ, કારણ કે મેડિકલ એસ્ટ્રોલોજી ઉપર હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું. સંશોધન એ મારું કર્મ છે. એટલે મોબાઈલ ઉપર મેં અનેક મોબાઈલ નંબરોના અભ્યાસ કર્યા છે અને એ સંશોધનના આધારે આ બધા પ્રેડિક્શનો આપણે લખ્યા છે. તો જે જાતકો નષ્ટ જાતકો છે, જેમનું જન્મની તારીખ, સમય, સ્થળ એ ખબર નથી, તો એવા જાતકો માટે એના મોબાઈલ ઉપરથી તમે એ ભવિષ્ય કથન કહી શકો. હવે લઈશું જોડી નંબર 49 અથવા 94. આ જોડી પણ ખૂબ ખરાબ છે. આપણે એમ કહીશું કે મોબાઈલમાં 2, 4 અને 8 નંબર અંક નહીં આવવો જોઈએ, કારણ કે તમે જુઓ તો 4ની બધી જ જોડીઓ મોટે ભાગે એ જાતકને એટલે કે વ્યક્તિને નુકસાન કરતા બને. તો 49 કે 94 બહુ જ ખરાબ, કારણ કે 4 છે રાહુ છે અને 9 એ મંગળ છે. રાહુ મંગળનો જ્યોતિષમાં અંગારક યોગ કીધો અને માટે આ જોડી એ મોબાઈલમાં સારી ન ગણાય. જાતક યુનિફોર્મવાળી નોકરી કરે, પટાવાળા છે, સિક્યોરિટી છે, આમના મોબાઈલ નંબરો જુઓ તો એમાં તમને 49 જોવા મળશે. હવે કોઈ ચોક્કસ રીતે એમણે લીધું નથી, પણ જે લોકો યુનિફોર્મવાળી નોકરી કરે છે અને જે સંસ્થામાં ઉચ્ચ લેવલે કામ કરતાને પણ યુનિફોર્મ છે, પોલીસ વિભાગ છે, એરફોર્સ છે અથવા તો સેના દળો છે, આમાં કામ કરનારા લોકો એમને 49 અને 94 આ જોડી એ એમના મોબાઈલમાં હોય જ. અપરાધિક કે વિધ્વંસક માનસિકતા આપે. આવા જાતકો એ અપરાધિક વૃત્તિ વિશેષ રાખે અને ક્યારેક સ્વને પણ નુકસાન કરે અને એવા પ્રકારની એમને વૃત્તિ આપે. જોખમભર્યા કાર્યો કરે. કઠોર અને સખત પરિશ્રમ એ એમના જીવનમાં વણાયેલો હોય અને એ પછી જ એમને સફળતા પ્રાપ્ત થાય. આવા જાતકો દબંગ સ્વભાવના એટલે કે બોલ્ડ હોય. એ પ્રણાલિકાગત વસ્તુઓને સ્વીકારે નહીં, વિરોધ કરે. જોડી 50 અને 5 ને 0, તો 0 એ 5ને અનુસરે, માટે જોડી 50 અથવા 55 લઈશું આપણે. આ જોડી ખૂબ જ સારી છે. મોબાઈલ નંબરમાં 55 વચ્ચે આવે, 4 આંકડા પાછળના અને 4 આંકડા આગળના એ છોડી દઈએ તો બ્રહ્મસ્થાન મોબાઈલ નંબરનું, એટલે અંક નંબર મોબાઈલમાં 5મો આંકડો અને 6ઠ્ઠો આંકડો એ 55 આવતો હોય તો ખૂબ સારો, અથવા છેલ્લા 2 5 હોય તો કોમ્યુનિકેશન સ્કિલ એ જાતકને સારું આપે. વાતચીતની રીત અને શૈલી એ જાતકની પ્રભાવી હોય. મની ફ્લો, નાણાંનો પ્રવાહ એ ખૂબ આપે. જીવનમાં ખૂબ નાણું કમાય, આવકના નવા સાધનો પ્રાપ્ત થાય, ધંધા, રોજગાર, વ્યવસાય એ સારો રહે. જે લોકો પોતાનો ધંધો કરે છે એમના મોબાઈલમાં 55 હોવો એ અનિવાર્ય છે. આવા જાતકો એ જીવનમાં સમતુલા રાખે છે. જેમના મોબાઈલમાં 55 છે તે. અને જીવનમાં આર્થિક પ્રશ્નો ઊભા થાય તો આવા જાતકો સારી રીતે એનો ઉકેલ લાવી શકે છે. જીવન અને નાણાકીય બાબતોમાં જેમના મોબાઈલમાં 55 છે એને સ્થિરતા પ્રાપ્ત થાય. 1 કે 2 વાર જ અંક 5 લેવો, એથી વધુ વખત નહીં લેવો. ઘણી વખત આપણે ત્યાં બધા અંકો એક જ સરખા 2 થી વધુ વખત લે છે તો એ અતિરેક થાય છે. વેદો એમ કહે છે કે અતિ સદા વર્જયે. અતિ છે તે હંમેશા નુકસાન કરતા છે. મગ ગુણ કરતા છે, પણ એનું સતત તમે સેવન કરો તો એ તમને ફળ આપવાને બદલે નુકસાન કરે. એવી રીતે 5ના આંકડાઓ વધુ હોય, 2 થી વધારે વખત હોય તો એ નુકસાન કરતા બને. પછી લઈશું તે જોડી 56 અથવા 65. આ પણ ખૂબ ખરાબ જોડી છે. જાતકને પોતાના જ નાણાં એ કોઈની પાસે ઉધાર આપ્યા હોય કે બિલના લેવાના હોય તો એ માગવામાં સંકોચ આપે.
જાતક શરમ અનુભવે પોતાના જ પૈસા માગવામાં, જાતકને મની અને બિઝનેસ માઇન્ડેડ બનાવી દે, જાતકને નાણાકીય નુકસાનો થાય અને ક્યારેક ઘર પાસે મંદિર કે સુપર મોલ હોય, માર્કેટ હોય, એવી શક્યતા તમારામાં મોબાઈલમાં તમે જુઓ તો 65 કે 56 આવતું હોય તો તમારા ઘરની નજીકમાં કોઈ મંદિર હશે અથવા તો સુપર માર્કેટ હશે. એ સુપર સ્ટોર હોય એ લક્ષણ છે. તો એ જો હોય તો સમજી જવું કે મોબાઈલમાં આ જોડી તમારે હશે અને એ તમને નાણાં માગવામાં સંકોચ અનુભવવાનું એક વૃત્તિ આપશે. આવા જાતકોને પ્રેમમાં નિષ્ફળતા મળે, વિશ્વાસઘાત અને દગો થાય. પછી જોડી 57 લઈશું. 7 આગળ લખીએ તો જોડી 75 થાય. તો જોડી 57 કે 75 એ ખૂબ સારી જોડી છે. જાતકને જાહેર વક્તા બનાવી શકે. જે લોકો જાહેરમાં વક્તવ્ય કરનારા છે એમને માટે આ જોડી બહુ સારી. કવિઓ, લેખકો, કલાકાર, ટીવી ચેનલ ચલાવનારા કે તેમાં કામ કરનારા અને અન્ય જે લોકો છે કે જે લોકો એ આવા કલાકાર તરીકે કામ કરનારા અભિનેતાઓ છે, એ એક્ટર એક્ટ્રેસના મોબાઈલમાં આ જોડ એ સારું પરિણામ આપે. એમને માટે આ બેસ્ટ પેર છે. જાતક લોકપ્રિય બને, દરેક મુદ્દા સારી રીતે રજૂ કરી શકે, સારો સલાહકાર બની શકે, બિઝનેસ મેન બની શકે, સારામાં સારો, જીવન સર્વોત્તમ બને. શુભ અને મંગળ જીવવા માટે આ જોડી એ મોબાઈલમાં હોવી જરૂરી છે. પછી જોડી 58 અથવા તો 85. 2, 4 અને 8 મોબાઈલમાં ન હોય એવું હું અનિવાર્ય રીતે આગ્રહ રાખું. તો અહીંયા આપણે 58 કે 85 લઈએ તો 8 એ શનિનો અંક છે અને 5 છે એ બુધનો અંક છે. આવી જોડી એ મોબાઈલમાં ખૂબ ખરાબ છે. આવા જાતકો એ આપેલા નાણાં કે રોકાણો એ એમના પરત પાવતા નથી. એ પૈસા એ ગુમાવવા પડે છે. આર્થિક નુકસાન ખૂબ આપે. જાતક ગણતરીબાજ બને. નાણાં અને ફાઇનાન્સ સંસ્થામાં જે લોકો કામ કરે છે એને માટે આ જોડ સારી, પરંતુ નાણાં રોકાણ કરવાથી એ પરત ન મળે, નુકસાન જાય. જાતક લાખો અને કરોડોની વાત કરે પરંતુ નાણાકીય સમસ્યાનો સામનો કરતો હોય. એવા ઘણા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મેં જોયા છે કે જે લાખોનું કે કરોડોનું ટર્નઓવર કરે છે પરંતુ આર્થિક મુશ્કેલી સતત એ સહન કરે છે. કારણ કે એમના મોબાઈલ નંબરમાં 58 અથવા તો 85 મેં પેર જોયેલી છે. નામમાં 3 વખત એ એસનો જ્યારે તમારે ઉલ્લેખ આવતો હોય, દાખલા તરીકે શૈલેષ એસ મિત્તલ આવો એક જાતક છે, તો ધારો કે એમના નામમાં 3 વખત એસ આવે છે, તો એ 3 વખત એસ આવતું હોય એવા જાતકોએ આવી જોડી મોબાઈલમાં હોય એવો નંબર ક્યારેય ન લેવો. એ જાતકનું નામ મેં તમને કીધું શૈલેષ સતાપરા. તો 3 એસ આવતા હોય નામમાં અને અટકને બધું થઈને પૂરા નામમાં, તો એવા જાતકોએ 58 કે 85ની પેર એ મોબાઈલમાં કદાપી ન લેવી, નહીં તો એ જાતકને આર્થિક નુકસાન આપે છે. પછી લઈશું જોડી 59 અથવા 95. આ જોડી એ અથવા પેર એ મોબાઈલમાં ખૂબ સારી ગણાય. એને આપણે બેસ્ટ પેર કહીશું. વ્યવસાયિક અંકશાસ્ત્રીઓ, જે લોકો પ્રોફેશનલ ન્યુમરોલોજિસ્ટો છે, એને માટે આ પેર સારી નથી. જાતક સ્ટ્રેટ ફોરવર્ડ બોલે, સામેનાને કડવું અને ખરાબ લાગે તેવું જાતક બોલે તેમ બને. ટેકનોલોજીનું એને સર્વોત્તમ જ્ઞાન હોય. સફળ વ્યવસાયી પણ બની શકે, પરંતુ જાતક ગુસ્સાબાજ, ગરમ સ્વભાવના આવા બની જાય.
આપણે શાસ્ત્રોના મહત્વ સાથે અંકશાસ્ત્રના દ્રષ્ટિકોણથી મોબાઈલ નંબર શું કહે છે અને તેના જીવન પર પડતા પ્રભાવિત જે અસરો છે તેના વિશે રસપ્રદ માહિતી મેળવી લીધી છે અને આશા છે કે આજનું માર્ગદર્શન આપના માટે ઉપયોગી બન્યું હશે. આગામી એપિસોડમાં ફરી મળશું. જીવનના સંકટો અને તેના શાસ્ત્રીય સમાધાનો સાથે જોડાયેલા આ વિશેષ કાર્યક્રમની અંદર જોતા રહો ન્યૂઝ કેપિટલ.